જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આપણે વાન બાન બધું ભરી લીધું. અત્યારે નિશાળે જઈ આવી અને બપોર પછી પાછા આપણે ફેરીમાં ચડી જઈએ. કેમ કે 1000 પેટી આવી છે એટલે સોડાની આપણે જેમ બને એમ ઝડપથી ખાલી કરીશું. અત્યારે સિઝન સારામારી છે. હો હરવા નાકામ આમનું લેવલ કરી જવાનું સીધે સીધું આમનું. પછી ઓલું નાખવું પછી હા તો આ કુંડીઓવાળા ગટરવાળા એ બીજા છે ને. બધા નોખું નોખું કામ હોય છે ને, નોખું કામ બધાને. એ તમારું. ચાલો મિત્રો, આજે આપણે ફેરીમાં વહેલા નીકળી ગયા છીએ. વહેલા એટલે કે આપણે 2 ને 10 મિનિટ થઈ તો નીકળી ગયા છીએ. અને આજે આપણો રોડ છે કુકાઓ, નાની કુકાઓ, વાઘણિયા. તો કુકાઓ તરફ આપણે જઈએ છીએ. પીઠડિયા ચોકડીએથી જે કુકાઓનો રસ્તો હતો અતિ ખરાબ હતો, એવો જ અત્યારે સારામાં સારો રસ્તો એટલે કે રોડ થઈ ગયો છે. ગાડીમાં આપણે લોડિંગ ભર્યું હોય તો ઉપાધિ નહીં, નકર લોડિંગ ભર્યું હોય તો રોદાવાળો બહુ રોડ હતો. હવે એવી કાંઈ ચિંતા જેવું નથી. રોડ સરસ છે, કાળો ભમર બનાવ્યો છે રોડ. પણ વાઘણિયા ગામની આ બાજુથી ગામ બહાર લગણે હજી સિમેન્ટ રોડ બને છે, એટલે ત્યાં હજી ડાયવર્ઝન છે. આ રોડ સરસ મજાનો થઈ ગયો એટલે હાંકવાની મજા આવે ગાડી. વાઘણિયા લગભગ પેટ્રોલ પંપ વટી જાય ને આપણે એટલે ડાયવર્ઝન ચાલુ થાય. મને કે આ પેટ્રોલ પંપ નીકળી ગયો. પેટ્રોલ પંપથી આપણે આગળ જઈએ છીએ. ચાલો મિત્રો, ડાયવર્ઝન આવી ગયો. તો આપણે અત્યારે વાઘણિયા ગામની અંદર ગાડી ઉતારી દે એટલે વાઘણિયાની બારોબારથી આપણે નીકળી જાય. ડાયવર્ઝનમાં આપણે હાંકવી ન પડે.